ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો અને જય માતાજી. તો વેલકમ બેક ટુ માય તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તમે જોયું કે મારી આ ભાઈ હું છું, તો આવી જ રીતે આજે ધોળાટી, તો હાલ આપણે ધોળાટીને સ્ટાર્ટ કરી દેવી. અને તો આ બધે મને રોળી નાખ્યો હે ખતરનાક. તો હાલો ભાઈ ઘડીક રહીને મળીએ અને આપણે તમને ધોળાટીનો બ્લોગ આખો બનાવીએ. તો ભાઈ આપણા ક્યુટ સબસ્ક્રાઈબર દેવાંશ આપણે એને કલર લગાડે છે અત્યારે. ફાઇનલી ભાઈ બીજી વાર ઓઇલથી હોળી રમીને ભાઈ જોઈ શકો. હીરવા તાર મોઢું દેખાય તો હીરવાનું મોઢું તો હીરવા તને કોણે આ નહીં ઓઇલથી રંગી નાખ્યો જો. હું તો આ ઓછું છું હતું યો વો રંગવાની કરતી હતી ને. ઓઇલ છે ઓઇલ ઉભો આ બ ઉપર હા બ કાલી લેકે ગાઈસ તો ભાઈ ને વાળો મો રંગ દે તેરે રૂક જા તો હેપી હોલી. તો આટલા બધા કલર લગાડો. હીરવાની વારી હીરવા લગાડ દે. વાહ ભાઈ બળે છે યાર, આ સ્કિનમાં બળવા મળ્યું હોય. લાલ લાલ થઈ ગયું. ઓર્ગેનિક હોળી ને બધા આવી ગયા ધૂળે. ખતરનાક હો ભાઈ. અલા બળવા મળ્યું સમજો. આયા આખું બળે છે. બોલ ભાઈ તો તું કોકનું વાપર તારું વાપર મોટો એટલે પડેલું ઓર્ગેનિક કલર નો હોય બહુ બળે છે. એલા કાક થાય છે. આનું મોઢું તો ખતરનાક એસ્થેટિક હોળી આને. મારું મોટું જો ગાઈસ આનું તો બહુ કાળું થઈ ગયું. આ તો જે હોય હાલો ભાઈ ઘડીક રહેનો ભાઈ મળીએ પાછા. सारी उम्र मैं जो कर जब बड़े ये ओ रंग रे तेरे મજા આવે. હાલે રમવા હાલે એસ્થેટિક હોળી રમ સમજો. કપડા તો દેવાના નહીં કરતો ભાઈ પોદળાથી રંગી અરે ઓરિજિનલ આપણા વિડીયો આપણે યુટ્યુબર બનો. અરે ડા પોદળાથી રંગી અરે અરે તો ગાઈસ આવી દે હોળી પોદળા વાળી થઈ ગઈ છે ખતરનાક. તમારે કાંઈ કેવું હોય ચૂપ ડિલીટ કરી દે. બીકેએલ ડિલીટ કરે. ઉલટી જાવ તમે મને આયા ટેન વાંચ જાવ પોદળાની. ઉપર લાય આમ તો સડો ફેંક દે હો પોદળા તો ગાય ત્યાં પોદળા ધોઈ નાખ્યો. ઉપર લાય ઉપર મેક દઉં હું ધોઈ નાખવા. હેપી હોલી નીકાળ. નાખો નાખો બહુ મજા આવે. મહેંગા કો પૂરા રંગ દિયા. ઉપર આ પોદળો કાઢ નાખ ઉપર. હા ઈ દબાઈ માં લીધે માં હે હે નો કઈ પોદાન ઓલું પણ આ કલર તો બેસી એ ગંદા હે. હાલો ગાઈઝ યાદગીરી આવો બદલો ઉપાડાલ ભાઈ. लो खत्म बदला पूरा मुझे राख से रंगा था. વાહ વાહ કમ્પ્લીટ એલા આ હું છે આ હું બરાબર. ओए वीडियो उतारो नहीं दे. હા એલા યાર મારો ભાઈ કાંઈ નહીં તને હાથ મળ્યું તક પેલું મને નો રોવા મને હું મને કેટલી વાર રોળવો તારે કે ના કેમેરો નહીં હવે आ रेडी
હેઠો તો આવી છે કાંઈ વાંધો નહીં હવે વીર મને નહીં હો. ખતરનાક હો ભાઈ હવે કોણ રોડો રાડું હાલ ખોટું ખોટું તને ચાલે તને નહીં રોડે ને ચાલે નથી ના હાલો કાકા આવો બહુ નો હોય હોય બહુ નો હા એમ હા હવે ફોટો તો પાડી જાય તો ગાઈસ ફાઇનલી પાર્થ પહેલવાન આવી ગયો છે જોઈ શકો ભાઈ હાલ પા રીતે વાહ માર રેડી ફાઇનલી આપણે ધોળેટી રમી લીધી હે બપોર લગીને અને હવે જો આપણે આ બધું કાઢવા હાટું આ સામાન છે તો ગાઈઝ અત્યારે હોળી તો રમાઈ ગઈ છે પણ આપણા મોઢા કાળા થઈ ગયા એની માટે એવું કાંઈક કરવું પડશે એની આટો આપણે લયા છીએ નીમનું સ્ક્રબ હિમાલયાનું શેમ્પૂ અને ફેસ વોશ એટલે હવે આપણે પાસ ચમકાઈ દેવી નાઈ લેવી નાઈને હમણાં તમને મળીએ બાય બાય તો ગાઈઝ નાઈને ભાઈ હવે રેડી થઈ ગયો છું ફાઇનલી ભાઈ કલર નીકળી ગયો છે અને તો ભાઈ ને ભાઈ ખજૂર ખાવું ખજૂર ખાય તો ભાઈ તમારે એવો રિવાજ હોય કે ધૂળેટીમાં ભાઈ બધાના ઘરે ઘરે ખજૂર ખાવાનું એવું તો કોમેન્ટમાં કરી દેજો હાલો ભાઈ ખજૂર ખાઈને મળવી ભાઈ હે ગાઈઝ તો ભાઈ અત્યારે ભાઈ 5 વાગી ગયા છે અને ભાઈ અત્યારે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારી સામે ભાઈ ભાવિનભાઈ બેઠા છે તમે જોઈ શકો છો આજ ભાઈ એમને 2 દીની રજાનો લાભ માણ્યો એટલે કેવું લાગ્યું તમને રજાનો લાભ કેમ રજા કે ખબર નથી પડી એટલે તારે 2 દી રજા મળી એ મોટી વાત કે તને માં અને બીજી વસ્તુ આ ધૂળેટી નહીં માને એટલે તો આ ઓલો ઓઇલ વાળું શું કે ઓઇલ લગાડ્યું હતું ને આપણે ઓઇલ લગાડ્યું હતું ગિરીશભાઈ લગાડ્યા હતા એ ગિરીશના ઓઇલ ને લગાડે તો અહીંયા આખું તતડી ગયું આખું ખતરનાક બળે પાણી લગાડ્યું તો એ બળે નહીં જ ન ભાઈ બેડા રાખે તો કાંઈ વાંધો નહીં પણ હવે ઓઇલથી ને એનાથી ન રમાય નેચરલ કલરથી રમાય તો સારું પડે તો હાલો ભાઈ ઘડી ગ્રેન્ડ મળી અને વિડીયોને કન્ટિન્યુ રાખજો તો ગાઈઝ અત્યારે ભાઈ જો આપણે અહીંયા બેઠા હતા હજી અહીંયા જ બેઠા હતા અને આપણે દેવાંશભાઈ મળ્યા છે તો દેવાંશભાઈ તમે આપણો હાઈડ એન્ડ સીક વાળો વિડીયો જોયો કેવો લાગ્યો એમ હાઈડ એન્ડ સીક વાળા વિડીયો મજા આવી ગઈ રમવામાં તને કેવી મજા આવી તને આમ કયો પાર્ટ ગમ્યો વિડીયોમાં એવું કાંઈ ખબર તને ક્યાં રેસવાળો એ નહીં આપણે હંતાગોળો રમ્યા એમાં તને કઈ જગ્યા વધુ ગમી એમ આમ કયો ભાગ તને વધુ ગમ્યો એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે જે આ વિડીયો જોયો હંતાગોળો એમાં તમને કયો પાર્ટ વધુ ગમ્યો એમ ગીત ગાવાળો વાહ ભાઈ તો આપણા વિડીયોમાં આવી છે જે વિડીયોમાં ભાગ લીધો હતો તમને કઈ મજા આવી વિડીયો જોવામાં એમ તો આપણે તો 20 લાખ કમ્પ્લીટ થાય એટલે આપણે પાછો પાર્ટ 2 કરશું શું છે આપણા સમયનું દેશી બુલેટ કહી શકાય ફુગ્ગો લગાડે સાયકલમાં એટલે અવાજ આવે પ્રિન્સ જોઈ લો ગાઈસ કહું છું ને આ બધે અમારે આ સાઈડની પરજા કે ભાઈ કાંઈ ઘટે નહીં જો છે આ બધાને કાંઈ આ બધાને જો કાંઈ શીખવાડવું ન પડે બધું આવડતું હોય એમ છે ત્યારે તો આ બધી આપણે ધૂળેટીના વિડીયોને એન્ડ કરી દેવી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય